જીપીએસસી એસટીઆઈ 2025 માં પૂછાયેલો રિસેન્ટલી પૂછાયેલો દાખલો આપેલ છે. જોઈએ, એક શાળામાં 300 કર્મચારીઓ છે, તેમાંથી 70% શૈક્ષણિક વિભાગમાં, 40% ખેલકૂદ પ્રવૃત્તિ વિભાગમાં અને 30% બંને વિભાગમાં કાર્ય કરે છે. તો કેટલા કર્મચારીઓ બંનેમાંથી એક પણ વિભાગમાં કાર્ય કરતા નથી એ શોધવાનું કીધું છે. તો આપણે એને દાખલો એક ચાર્ટમાં સમજીએ. આવી રીતના ચાર્ટ બનાવ્યો છે આપણે. આ શું છે તો કે આ શૈક્ષણિક છે, શૈક્ષણિક બરાબર છે. આ શું છે તો કે ખેલકૂદ છે. થઈ ગયું. હવે આ શું છે, આ તો કે બંને છે. તો ત્રણ આપ્યું છે તો આપણે બંનેને પહેલા પકડશું, કારણ કે ઈ આમાં આવે ને આમાં આવે. સમજાવું, બંનેમાં કેટલા છે તો કે 40% ખેલકૂદમાં અને 30% બંનેમાં છે. તો અહીંયા હું 30% લખીશ. 30% લખ્યા. હવે શું કરશું? હવે તો કે 70% શૈક્ષણિક વિભાગમાં છે, તો આને શૈક્ષણિક વિભાગ આખાના કહેવાય. તો એમાં 30 તો આવી ગયા, 70 રાખવાના છે, તો આપણે અહીં 40 લખવા પડશે. 40 ને 30 70 થઈ ગયો આખું સર્કલ. આખું સર્કલ 70 નું થઈ ગયું. આ વહીવટ પતી ગયો. 40% ખેલકૂદ પ્રવૃત્તિમાં છે. જો 30 તો અહીંયા છે તો 10% લખવાના થાય. 10% ને 30%, 40% આખું સર્કલ થઈ ગયું ખેલકૂદનું. બરાબર છે. તો હવે ટોટલ મારો કેટલા થયા? 40 અહીંયા, 30 અહીંયા, 70, 10 અહીંયા, 80% સ્ટુડન્ટ, 80% આપણા કર્મચારીઓ થઈ ગયા. થઈ ગયા કે નહીં? તો હવે તો કે 20% બાકી હોય. તો હું પૂછ્યું છે બંનેમાંથી એક પણ માં નથી, તો બાકી રહેતા તો પૂછ્યા છે. તો 20% મળ્યા, 300 ના સીધે 20% કરો તો 10% 30 થાય, 20% 60 થાય. ઓપ્શન સી આપણો જવાબ થશે.